નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે। સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। જીવનની અંદર સફળતાની ચાવી જોતી હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। કેમ કે તમારા જીવનની અંદર આ 5 કમજોરી જો હોય અને આ 5 કમજોરીમાંથી કોઈ પણ કમજોરી આપ દૂર કરશો તો આપ જીવનમાં સફળ વ્યક્તિ બની જશો। જીવનની અંદર જ્યારે ખૂબ સફળતા તરફ જઈએ ત્યારે આપણા જીવનમાં ગુણ અને અવગુણ બંને જોવા મળે છે અને એ અવગુણ એ કમજોરી આપણે દૂર કરીએ તો જીવનની અંદર સફળ વ્યક્તિ આપણે કહેવાઈએ છીએ। તો કુંભ રાશિના જાતકો માટે આ 5 કમજોરીની ચર્ચા કરીશ, સાથે ઉપાયની પણ ચર્ચા કરીશ કે તમારે કયા ઉપાય કરવા જોઈએ। સૌથી પહેલી કમજોરી જોવા મળે છે કુંભ રાશિના જાતકો માટે, એ છે પોતાની હઠ, પોતાની જીદ, પોતાનો નિર્ણય એ છોડતા નથી। પછી અસત્ય હોય છતાં એ છોડતા નથી। જ્યારે કોઈ પણ જીદ વધારે લઈએ ત્યારે આપણા જીવનમાં બધી રીતે નુકસાન થાય છે। વ્યવહારિક રીતે નુકસાન થાય છે, સંબંધોમાં નુકસાન થાય છે, સાથે બિઝનેસમાં પણ નુકસાન થાય છે। એ જીદને હંમેશા છોડવી જોઈએ। અસત્ય હોય તો વિચાર કરવો જોઈએ કે હું અસત્ય છું, પણ પોતાની જીદ ન છોડે તો એ અસત્ય રહીએ એમાં સમાજ તરફથી માન સન્માનનો ઘટાડો થાય છે, યશ કીર્તિનો ઘટાડો થાય છે। એટલે આવી જીદ હંમેશા છોડી દેવી જોઈએ। આ મોટી કમજોરી કુંભ રાશિના જાતકોમાં જોવા મળે છે। મિત્રો, દરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ બંને હોય છે, પણ જ્યારે એ અવગુણ એ કમજોરી દૂર કરે ત્યારે સફળ વ્યક્તિ બની જાય છે। હવે બીજી કમજોરીની આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। તમારા મિત્રોમાં કુંભ રાશિના જાતકો હોય તો શેર અવશ્ય કરજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે। મિત્રો, હવે બીજી કમજોરીની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો બીજા વ્યક્તિની સલાહ માનતા નથી। પોતે કરે છે સત્ય છે, પછી વડીલોની સલાહ હોય, ગુરુજનની સલાહ હોય, અથવા જે કોઈ પણ બોસની સલાહ હોય, જ્યાં આપણે બિઝનેસ કરતા હોય કે અનુભવી વ્યક્તિની સલાહ હોય તો એ સલાહ પ્રમાણે ચાલીએ। સત્ય સલાહ હોય એ પ્રમાણે ચાલીએ, અનુભવની સલાહ હોય એ પ્રમાણે ચાલીએ તો જીવનમાં સફળ વ્યક્તિ બની જાય છે। અને સલાહ માનવી એ બહુ મોટી વાત છે। આપણે સલાહ માનીએ કોઈ વડીલોની કે આ કાર્ય ન કરાય, આ કાર્ય કરવા માટે તમને નુકસાન થશે, તો એ કાર્ય તરફ આપણે ન જવું જોઈએ। એટલે હર હંમેશા વિચારીને સાચા વ્યક્તિની, વડીલોની, ગુરુજનોની સલાહ માનવી અવશ્ય જોઈએ। હવે ત્રીજી કમજોરીની વાત કરીએ તો એ દરેક જે જીવનની વાત બીજાને શેર કરવી જોઈએ એ શેર કરતા નથી। એ પોતાના દિલમાં રાખ્યા જ રાખે છે। પોતાના જીવનની કોઈ પણ વાત હોય તો એક મિત્ર બનાવવો જોઈએ, અથવા આપણા વડીલ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, એમને આપણા દિલની દુઃખની વાત અવશ્ય પ્રગટ કરવી જોઈએ। જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એનું સમાધાન મળતું નથી। સમસ્યાનું સમાધાન આપણા શાસ્ત્રો, વડીલો પાસે છે, આપણા મિત્રો પાસે છે। અને સાચી સલાહ આપણે કોણ આપે? આપણી કમજોરીની વાત કોણ કરે? તો કે આપણા મિત્રો કરે, સાચા હોઈએ તો હર હંમેશા પોતાના જીવનની કોઈ પણ દુઃખની વાત હોય તો એ દુઃખની વાત હૃદયપૂર્વક એ મિત્રને કરી શકે છે, આપણા વડીલોને કરી શકે છે, માતા પિતાને કરી શકે છે। એટલે એ વાત કદાપી દબાવવી ન જોઈએ। આ ત્રીજી કમજોરી જોવા મળે છે। હવે ચોથી કમજોરીની વાત કરીએ તો ચોથી કમજોરી એ હોય છે જે બહારથી ખૂબ શાંત લાગે છે પણ અંદર ક્રોધ બહુ હોય છે। ક્રોધને કંટ્રોલ કરવો સારી વાત છે, પણ અતિરિક્ત કંટ્રોલ કરીએ તો ક્યારેક શરીર માટે, સ્વાસ્થ્ય માટે એ ક્રોધ છે એ નુકસાનકારક બને છે।
ક્રોધ છે એ કરવો જ ન જોઈએ, પણ અતિરિક્ત થઈ જાય ત્યારે નુકસાનકારક બને છે. એટલે ક્રોધને વધારે પૂરતો દબાવવો ન જોઈએ. ક્રોધને શાંત થઈ જાય એ રીતે પગલાં લેવા જોઈએ. મિત્રો, હવે પાંચમી કમજોરીની વાત કરીએ. કુંભ રાશિના જાતકોમાં એ નાની નાની વાતોમાં એમને દુઃખ બહુ લાગી જાય છે. નાની નાની બાબતમાં, પછી સંબંધોમાં હોય, મિત્રમાં હોય, વ્યવહારિક હોય, કોઈ નાની વાત કરે તો એનું દિલ બહુ દુખાઈ જાય છે. તો આવી નાની નાની બાબતમાં દુઃખ વ્યક્ત અથવા દુઃખ ન લગાડવું જોઈએ. આ 5 કમજોરી કુંભ રાશિના જાતકો એમના જીવનમાંથી દૂર કરવાનો પ્રયાસ કરે તો અવશ્ય એ સફળ થઈ જશે. હવે મિત્રો, ઉપાયની ચર્ચા કરીએ. તો કુંભ રાશિના જાતકોએ પોતાની જન્મકુંડળી બતાવી, શનિનું રત્ન રાશિ પ્રમાણે શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ. રત્ન હર હંમેશા સારું હોવું જોઈએ. રત્ન હર હંમેશા પૂજા પ્રતિષ્ઠિત હોવું જોઈએ, અને પછી ધારણ કરવાથી એના આપણા જીવનમાં ફાયદા થાય છે, લાભ થાય છે. ગમે ત્યાંથી રત્ન ન લેવું જોઈએ, ગમે તે સમયે ન પહેરવું જોઈએ, અને એની પૂજા વગર તો ન જ પહેરવું જોઈએ. હવે બીજા સરળ ઉપાય બતાવું છું. કુંભ રાશિના જાતકો માટે પ્રતિ દિવસ શનિ ચાલીસાનો પાઠ કરો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારના દિવસે આપની આજુબાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર હોય તો ત્યાં જાઓ, સિંદૂર, શ્રીફળ અને તેલ અર્પિત કરો. મિત્રો, આ રીતે કરવાથી જીવનમાં આપ ખૂબ સફળતા આપને મળશે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.